વંદે ગુજરાત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્ચ્યુઅલ ક્લાસ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મારું નામ ચિરાગ કુમાર પ્રભુદાસ વાળા, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર, ITI સાવલી, જિલ્લો વડોદરા ખાતે ફરજ બજાવું છું. આજરોજ આપણે કોપા ટ્રેડ અંતર્ગત આવતા ચેપ્ટર નંબર 38 એટલે કે એનાલિસિસ ઓફ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ વિશે વિગતવાર ચર્ચા કરીશું. સૌપ્રથમ કન્ટેન્ટ જોઈએ આપણે તો ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ એટલે શું, એમના યુઝર કયા કયા હોય છે, એમના પ્રકાર કયા કયા છે, એ મુખ્યત્વે આપણે એના વિશે ચર્ચા કરીશું. ત્યારબાદ સૌથી પહેલાં આપણે એ સમજીએ કે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ એટલે શું. તો ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટને સરળ ભાષામાં આપણે સમજીએ તો એ નાણાકીય વ્યવહાર જે કંઈ પણ કંપની અથવા તો ઓર્ગેનાઇઝેશન કે ઇન્સ્ટિટ્યૂટમાં થતો હોય એના વિશે નાણાકીય સ્ટેટમેન્ટ્સ આપણને આપતા હોય છે. સમજીએ આપણે તો નાણાકીય નિવેદનોની કામગીરી એ નાણાકીય આરોગ્ય એટલે કે હેલ્થ એવું નથી સમજવાનું, પણ એનો મતલબ એ થાય છે કે નાણાકીય રીતે એ ઓર્ગેનાઇઝેશન્સ કેટલું સ્ટેબલ છે એના વિશે માહિતી આપણે મેળવી શકીએ. તેમજ લિક્વિડિટી એટલે કે વ્યવસાયની તરલતાની સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે તૈયાર કરવામાં આવતો અહેવાલનો સંદર્ભ આપે છે. બીજા સરળ શબ્દોમાં સમજીએ તો અકાઉન્ટિંગ ડેટાને નાણાકીય નિવેદનના એકીકૃત કરવામાં આવે છે જે સામાન્ય રીતે એક્સેપ્ટેબલ હોય છે અને સમજી શકાય એવું હોય છે. તો સરળ ભાષામાં આપણે સમજીએ તો ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ એ કોઈ પણ ઓર્ગેનાઇઝેશન દ્વારા અથવા તો ઇન્સ્ટિટ્યૂટ દ્વારા એના દ્વારા એ કોઈ સમયગાળા દરમિયાન થયેલ ટ્રાન્ઝેક્શન્સ માટેની કમ્પ્લીટ માહિતી આપણને ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ દ્વારા મળી શકે છે. હવે આગળ આપણે જોઈએ તો ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સના યુઝર કયા કયા છે. તો મુખ્યત્વે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સને બે ટાઈપમાં ડિવાઈડ કરવામાં આવે છે, એટલે કે બે પ્રકાર છે મુખ્યત્વે. એક છે ઇન્ટરનલ યુઝર અને એક છે એક્સટર્નલ યુઝર. તો ઇન્ટરનલ યુઝર એટલે શું? તો ઇન્ટરનલ યુઝરનો મતલબ એ થશે કે જે ઇન્સ્ટિટ્યૂટ અથવા તો ઓર્ગેનાઇઝેશન સાથે જોડાયેલા છે અથવા તો એ અકાઉન્ટિંગ ડિપાર્ટમેન્ટમાં એમાં વર્ક કરે છે એવા કોઈ લોકોનો સમૂહ છે. જેમ કે મેનેજમેન્ટ ટીમ હોઈ શકે કે જે ઓર્ગેનાઇઝેશન્સના કમ્પ્લીટલી ટ્રાન્ઝેક્શન્સ જે થતા હોય છે એની સંપૂર્ણ માહિતી રાખતા હોય છે. એમ્પ્લોઈઝ એટલે ખાસ કરીને કે જે એકાઉન્ટિંગ માટે સેલરી હોય, સ્ટોક મેનેજમેન્ટ હોય, ઇન્વેન્ટરી હોય, એ રિલેટેડ વર્ક્સ કરતા હોય. અને ઓનર્સનો મતલબ એ થશે કે જે ખરેખર કંપની અથવા તો ઓર્ગેનાઇઝેશન્સની મેનેજમેન્ટ બોડીમાં છે અથવા તો એ પોતાના માલિક છે. બરાબર, તો એ ઇન્ટરનલ યુઝર થશે. ત્યારબાદ એક્સટર્નલ યુઝર. હવે એક્સટર્નલ યુઝરનો મતલબ એ થશે કે જે એ અકાઉન્ટિંગ સ્ટેટમેન્ટ એટલે કે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ જે છે એને મોનિટરિંગ કરે છે અને જોવે છે. જેમાં ખાસ કરીને ટેક્સ ઓથોરિટીઝ આવશે બધી. જેમ કે આપણે કોઈ પણ બિઝનેસ ચલાવતા હોય કે ઓર્ગેનાઇઝેશન ચલાવતા હોય તો ખાસ કરીને બધાને ખ્યાલ હશે કે GST હોય છે, જેને કહેવાય છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. તો કોઈ પણ ઓર્ગેનાઇઝેશન્સ કે ઇન્સ્ટિટ્યૂટ કયા ટાઈપની સર્વિસીસ પ્રોવાઈડ કરે છે એના પ્રમાણે એની ટેક્સ ઓથોરિટીઝ જે છે એ કમ્પ્લીટલી એની ઇન્ફોર્મેશન્સ લેતી હોય છે. બીજું થશે બેંક, એટલે કે જેટલા પણ પ્રકારના આપણા અકાઉન્ટ્સ એટલે કે બેન્કિંગ અકાઉન્ટ્સ જે આપણા એ બેંક્સની સાથે જોડાયેલા હશે એની સંપૂર્ણ માહિતી આપણને એ બેંક્સ જે છે એનો યુઝર્સ થશે. કોઈ યુનિયન હશે તો યુનિયન થશે. ઇન્વેસ્ટરનો મતલબ એ થશે કે જે કોઈ કંપનીમાં રોકાણ કરે છે તો એ પણ એ આ પ્રકારના ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટને જોતા હોય છે અને એના ઉપરથી કંપનીનો પોર્ટફોલિયો એટલે કે કંપનીનું પરફોર્મન્સ કેવું જે છે એનું સંપૂર્ણ માહિતી મેળવતા હોય છે. એ જ રીતે ક્રેડિટર્સ છે. ક્રેડિટર્સનો મતલબ એ થશે કે જે કંઈ પણ ધિરાણ આપે છે એ, એટલે કે કંપનીમાં આપણે જુદી જુદી પ્રકારની વસ્તુઓ લેતા હોઈએ છીએ, રો મટીરિયલ્સ પરચેસ કરતા હોઈએ છીએ અથવા તો મેઇન સ્ટાફ પરચેસ કરતા હોઈએ છીએ. તો એ દરેકને કેટલું આઉટસ્ટેન્ડિંગ એટલે કે કેટલી અમાઉન્ટ પે કરવાની છે એ પણ એ ક્રેડિટર્સ જે છે એમાં જોતા હોય છે. તો આ રીતના આપણે સમજીએ તો બે પ્રકારના યુઝર જે છે એ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટની અંદર ગણી શકાય, ઇન્ટરનલ યુઝર અને એક્સટર્નલ યુઝર. ત્યારબાદ આપણે આગળ વધીએ તો ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સના મુખ્ય 3 પ્રકાર છે. કયા કયા મુખ્ય 3 પ્રકાર છે? તો પહેલું છે બેલેન્સ શીટ, જેનો મતલબ થશે સરવૈયું. જેનો મતલબ એ થાય કે બેલેન્સ એટલે કે ફાઇનાન્શિયલ ડિટેલ્સ,
જે કંઈ પણ ઓર્ગેનાઇઝેશન કે વ્યવસાય હોય એમાં કેટલું ફાઇનાન્શિયલ બેલેન્સ છે એની ઇન્ફોર્મેશન એ આપણને આપતી હોય છે, માહિતી આપતું હોય છે. ત્યારબાદ છે કેશ ફ્લો. કેશ ફ્લોનો મતલબ એ થશે કે કઈ રીતના કોઈ પણ ટ્રાન્ઝેક્શન જે છે એ અકાઉન્ટ રિલેટેડ એટલે કે ફાઇનાન્શિયલ રિલેટેડ જે છે એ ઓર્ગેનાઇઝેશન્સની અંદર એટલે કે વ્યવસાયમાં કઈ રીતે લેવાતું હોય છે. અને લાસ્ટમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગણી શકાય એવું છે પ્રોફિટ અને લોસ અકાઉન્ટ. પ્રોફિટ અને લોસ અકાઉન્ટની અંદર શું થશે, સાદા ભાષામાં સમજીએ આપણે તો નફો અને નુકસાન એટલે કે નફો અને ખોટ, કે ઓર્ગેનાઇઝેશન્સ કોઈ પણ ચલાવતું હોય છે તો સ્પેસિફિક એટલે કે સમયગાળા દરમિયાન એ સમયગાળા માટે એ ઓર્ગેનાઇઝેશને કેટલું પ્રોફિટ કર્યું છે એટલે કે નફો કર્યો છે અને કેટલું એ ખોટ ગઈ છે અથવા તો નુકસાન થયું છે એનું સંપૂર્ણ માહિતી એ પ્રોફિટ અને લોસ અકાઉન્ટ દ્વારા મળી શકે છે. હવે વન બાય વન આપણે એક સમજતા જઈએ. સૌપ્રથમ હું તમને સમજાવવા માગીશ કે આ જે એકાઉન્ટિંગ સ્ટેટમેન્ટ્સની આપણે વાત કરી એ આપણને કઈ રીતના મળશે. તો ટેલી ERP 9 આપણે જ્યારે યુઝ કરતા હોઈએ છીએ ત્યારે ટેલી ERPમાં કંપની સિલેક્શન્સ કર્યા બાદ ગેટવે ઓફ ટેલી આપણે એને કહેતા હોઈએ છીએ. એટલે ગેટવે ઓફ ટેલીની અંદર તમને સ્ક્રીનમાં દેખાઈ શકશે કે બેલેન્સ શીટ જે છે એ અહીંયાથી આપણે જોઈ શકીશું. પ્રોફિટ અને લોસ અકાઉન્ટ એટલે કે પ્રોફિટ અને લોસ રિલેટેડ ઇન્ફોર્મેશન જે છે, માહિતી છે એ આમાંથી મેળવી શકીશું. અને કેશ ફ્લો જે છે એ પણ આપણે અહીંયાથી જ મેળવી શકતા હોઈએ છીએ. તો અહીંયા તમે ગેટવે ઓફ ટેલીમાં જોઈ શકો છો કે જે કંઈ પણ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ જે છે એ એક સ્પેસિફિક સમયગાળા માટે બેલેન્સ શીટ અને પ્રોફિટ અને લોસ અકાઉન્ટ દ્વારા આપણે બતાવી શકીએ છીએ. હવે આપણે વન બાય વન એક સમજતા જઈએ. તો સૌપ્રથમ આપણે બેલેન્સ શીટ સમજીશું. બેલેન્સ શીટને સરળ ભાષામાં આપણે સરવૈયું કહીએ છીએ. એનો મતલબ એ થશે કે જે નાણાકીય સ્ટેટમેન્ટ છે જેમાં સંપત્તિ, જેનો મતલબ થાય એસેટ ઓફ ધેટ ઓર્ગેનાઇઝેશન્સ, અને જવાબદારીનો મતલબ થશે લાયબિલિટીઝ. એટલે કે જ્યારે કંઈ પણ આપણે કોઈ ઓર્ગેનાઇઝેશન અથવા તો વ્યવસાય ચલાવતા હોય છે તો આપણી પાસે સંપત્તિ કેટલી છે અને સાથે સાથેની એની લાયબિલિટીઝ એટલે કે એસેટ કેટલી છે અને લાયબિલિટીઝ કેટલી છે, જવાબદારીઓ કઈ કઈ છે, એનું સંપૂર્ણ માહિતી આપણને બેલેન્સ શીટ દ્વારા જોઈ શકીએ છીએ. બીજી ભાષામાં કહીએ તો બેલેન્સ શીટ એક પ્રકારનું નાણાકીય સ્ટેટમેન્ટ છે જે વ્યવસાય માલિકોની સંપત્તિ એટલે કે જ્યારે કંઈ પણ ઓર્ગેનાઇઝેશન્સ કે વ્યવસાય આપણે સ્ટાર્ટ કર્યો હોય છે ત્યારે માલિકો એટલે કે જે ઓનર્સ છે એની સંપત્તિ, એની એસેટ્સ કેટલી છે, એની લાયબિલિટીઝ એટલે કે એની જવાબદારીઓ, તેમજ વ્યવસાય માલિકોની માલિકીની રકમ. એનો મતલબ એ થશે કે જ્યારે કંઈ પણ આપણે ન્યૂ બિઝનેસ અથવા તો ઓર્ગેનાઇઝેશન કે વ્યવસાય સ્ટાર્ટ કરતા હોઈએ છીએ ત્યારે કેટલી અમાઉન્ટ એ ફંડ તરીકે આપણે એડ કરેલી છે એટલે કે કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે, એ માલિકોની રકમ કેટલી છે એની માહિતી આપણને બેલેન્સ શીટ દ્વારા મળી શકે છે. આ નાણાકીય સ્ટેટમેન્ટ વ્યવસાયમાં કરેલ કાર્યકારી મૂડી, એસેટ એટલે કે સંપત્તિ, પોર્ટફોલિયો અને નાણાકીય શક્તિમાં કાર્યક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં હિસ્સેદારોને મદદ કરે છે. હિસ્સેદારોને એનો મતલબ એ થશે કે જેટલા કંઈ પણ એ કંપનીના વ્યવસાય સાથે જોડાયેલા છે એ દરેક લોકોની હિસ્સેદારી એટલે કે કેટલો ભાગ છે, એનો શેર કેટલો છે, એની સંપૂર્ણ માહિતી આના દ્વારા મળી શકતી હોય છે. તો બેલેન્સ શીટને આપણે આગળ સરળ શબ્દોમાં સમજીએ તો એ સંપત્તિ અને જવાબદારીઓની વિગત દર્શાવે છે. અહીંયા આપણને એક સમજવા માટે એક બેલેન્સ શીટનો આપણે સ્ક્રીન લીધેલી છે જેમાં કંપનીનું નામ તમે જોઈ શકો છો કે અલ ખલજી ઇન્ટરનેશનલ LLC છે, એનું એડ્રેસ છે અને એના સ્પેસિફિક સમયગાળા માટે એટલે કે ખાસ કરીને આપણે સમજીએ તો 1 જાન્યુઆરી 2011થી લઈ અને 28 ફેબ્રુઆરી 2011 એટલે કે 2 મહિનાના સમયગાળા દરમિયાન આ ઓર્ગેનાઇઝેશન્સની એટલે કે આ કંપનીની બેલેન્સ શીટ કઈ રીતે રિપ્રેઝેન્ટ કરે છે એ સમજીએ આપણે. તો લેફ્ટ હેન્ડ સાઈડ એટલે કે ડાબી બાજુ તમે જોઈ શકો છો એ છે લાયબિલિટીઝ. એઝ એટ એટલેનો મતલબ એ થશે કે 1 જાન્યુઆરીથી શરૂઆત કરીને 28 ફેબ્રુઆરી 2011 સુધીના એટલે કે 2 મહિનાના સમયગાળા દરમિયાન આ ઓર્ગેનાઇઝેશન્સ દ્વારા લાયબિલિટીઝ કેટલી લેવામાં આવેલી છે એટલે કે જવાબદારીઓ કેટલી હતી અને એની પાસેની એસેટ્સ એટલે કે એની એસેટ્સ કેટલી હતી એની ઇન્ફોર્મેશન્સ આપણને આના દ્વારા મળી શકે છે. થોડું આપણે વધારે ડિટેલથી સમજીએ તો લાયબિલિટીઝમાં શું શું આવશે. તો લાયબિલિટીઝની અંદર આવશે કેપિટલ એકાઉન્ટ. કેપિટલ એકાઉન્ટનો મતલબ એ થશે કે જે કંઈ પણ ઇન્વેસ્ટર છે અથવા તો જે કંપનીના ઓનર છે એના કયા કયા અકાઉન્ટમાં કેટલું ફંડિંગ જે છે એ આપણને જોવા મળે છે. એટલે કે કેપિટલ એટલે કે મુખ્ય પ્રિલિમિનરી અથવા તો પ્રાઇમરી એકાઉન્ટ્સ આપણે કહી શકીએ. ત્યારબાદ છે લોન્સ. લોન્સ એટલે કોઈ ઓર્ગેનાઇઝેશન્સને ચલાવવા માટે
ઘણા બધી વખત આપણે એઝ અ મૂડીને લોન તરીકે લેતા હોય છે, ઋણ તરીકે લેતા હોય છે. તો એની વેલ્યુએશન કેટલી છે, એ અમાઉન્ટ કેટલી છે, એની માહિતી આપણને આના દ્વારા મળશે. ત્યારબાદ પ્રોફિટ અને લોસ અકાઉન્ટ જે છે એ પણ આપણને આમાંથી ખ્યાલ આવશે. એ કઈ રીતે મળશે તો કે ઓપનિંગ બેલેન્સ અને કરંટ પીરિયડ એ બંને દ્વારા આપણને લાયબિલિટીઝની માહિતી મળી શકે છે. હવે જમણી સાઈડ આપણે જોઈએ તો એસેટ્સ દેખાડે છે, જેનો મતલબ એ થાય છે કે ઓર્ગેનાઇઝેશન્સની અંદર એ સમયગાળા દરમિયાન કેટલી એસેટ હતી, એટલે કે એની પાસે સંપત્તિ કેટલી હતી એની સંપૂર્ણ માહિતી આપણને આમાંથી મળે છે. પહેલું જોઈએ આપણે તો ફિક્સ્ડ એસેટ છે. ફિક્સ્ડ એસેટનો મતલબ એ થશે કે જે પહેલેથી ઓર્ગેનાઇઝેશન્સને ચલાવતી વખતે જે કંઈ પણ રિક્વાયરમેન્ટ રહેતી હતી અથવા તો જે બેસિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે ઇક્વિપમેન્ટ કે વ્હીકલ્સ એ બધું પરચેસ કરેલું છે એની માહિતી આપણે ફિક્સ્ડ એસેટમાં આવીશું, જેનો મતલબ એ થાય કે જે ચલિત નથી, જે વારંવાર બદલાશે નહીં, પણ એ ઇન્સ્ટિટ્યૂટ અથવા તો ઓર્ગેનાઇઝેશન્સને ચલાવવા માટે જેટલી મૂડીની જરૂર હતી એમાં કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે એની માહિતી આપણને આપે છે. ફર્સ્ટ જે છે વ્હીકલ્સ, પછી બિલ્ડિંગ છે 1 અને ઓફિસ ઇક્વિપમેન્ટ. તો આ 3 પાર્ટ જે છે એ ફિક્સ્ડ એસેટ્સની અંદર આપણને બતાવેલા છે. ત્યારબાદ છે ઇન્વેસ્ટમેન્ટ જે છે, બરાબર. તો ઇન્વેસ્ટમેન્ટ એ કઈ રીતે એ ઓર્ગેનાઇઝેશન્સ દ્વારા કરવામાં આવેલું હોય તો એ પણ એ ઇન્વેસ્ટમેન્ટ એની સંપત્તિ તરીકે જોવામાં આવશે. ત્યારબાદ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વર્કિંગ કેપિટલ. વર્કિંગ કેપિટલનો મતલબ એ થાય કે જેનો અત્યારે કંઈ ને કંઈ ફોર્મમાં આ સમયગાળા દરમિયાન એ એસેટ્સનો કઈ રીતે ઉપયોગ કરવામાં આવેલો હોય છે એની માહિતી આપણને આપે છે. જેમાં કરંટ એસેટ્સમાં આપણે જોવા જઈએ તો ક્લોઝિંગ સ્ટોક, બરાબર. ક્લોઝિંગ સ્ટોકનો મતલબ એ થશે કે ભાઈ એ ઓર્ગેનાઇઝેશન્સ પાસે એઝ ઓન હેન્ડ, એટલે કે એ ડેટ 28 ફેબ્રુઆરીના દિવસે જે કંઈ પણ રો મટીરિયલ્સ જે છે અથવા તો ફિનિશ પ્રોડક્ટ છે અથવા તો ઇન પ્રોસેસ પ્રોડક્ટ્સ જે છે એની કમ્પ્લીટલી વેલ્યુએશન્સ કેટલી હોઈ શકે છે એનો ક્લોઝિંગ સ્ટોક તરીકે આપણે એમાં મેળવી શકીએ. ત્યારબાદ છે ડેબિટર્સ, એને સન્ડ્રી ડેબિટર્સ કહે છે, જેનો મતલબ એ થશે કે કેટલા પાસેથી આપણે કોઈ પણ ફોર્મમાં અમાઉન્ટ પરચેસ લેવાની છે, એટલે કે રિસીવેબલ અમાઉન્ટ જે છે એ આપણે ડેબિટર્સથી લઈ શકીએ, જેના પાસેથી આપણે અમાઉન્ટ લેવાની છે એ બાકી છે એ. કેશ ઇન હેન્ડનો મતલબ એ થશે કે એ વ્યવસાયને અથવા તો બિઝનેસને ચલાવવા માટે અત્યારે લિક્વિડ ફોર્મમાં, એટલે કે કેશ ઓન હેન્ડ, આપણે જ્યારે કોઈ પણ વસ્તુ નવી ખરીદવાની હોય, કોઈ પેમેન્ટ કરવાનું હોય તો એ સમયે એ વ્યવસાય પાસે કેટલી અમાઉન્ટ જે છે એની ઇન્ફોર્મેશન કેશ ઇન હેન્ડમાં મળશે. ત્યારબાદ છે બેંક અકાઉન્ટ્સ, એટલે કે બેંક અકાઉન્ટ્સની અંદર કોઈ પણ એફડી હોઈ શકે અથવા તો રેગ્યુલરલી જે કંઈ પણ રિસીવેબલ અમાઉન્ટ્સ થતી હોય, એટલે કે ક્રેડિટર્સ થતા હોય છે, એ બધું જ અમાઉન્ટ જ્યારે કોઈ પણ એ ઓર્ગેનાઇઝેશન દ્વારા એ બેંકની અંદર ડિપોઝિટેડ થતી હોય છે તો એ માહિતી આપણને બેંક અકાઉન્ટ્સની અંદર રહેલા ફંડિંગ દ્વારા ખબર પડે છે, જેનો મતલબ એ પણ થશે કે એ ઓર્ગેનાઇઝેશન્સને ચલાવવા માટે એ ફંડ જે છે એ બેંકની અંદર કેટલું પડેલું છે. ત્યારબાદ એસેટ્સ સમજ્યા બાદ કરંટ લાયબિલિટીઝ આવશે, જેનો મતલબ થશે કે જવાબદારીઓ. ખાલી સંપત્તિ જોડાયેલી છે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન્સની તો સાથે સાથે એમની જવાબદારીઓ પણ જોડાયેલી છે, જેનો મતલબ એ થશે કે સન્ડ્રી ક્રેડિટર્સ. તો ક્રેડિટર્સનો મતલબ એ થશે કે જેના પાસેથી આપણે કોઈ પણ વસ્તુઓ અથવા તો સર્વિસીસ, એટલે કે ગુડ્સ અથવા તો સર્વિસીસ પરચેસ કરતા હોય છે એ દરેક ક્રેડિટર્સ અકાઉન્ટની અંદર એ આવશે, જેનો મતલબ એ થશે કે એ ઓર્ગેનાઇઝેશન્સને એ સમયગાળા દરમિયાન આ અમાઉન્ટ્સને પે કરવાની બાકી છે. ત્યારબાદ આવશે કેન્ટીન અને ત્યારબાદ આવશે સેલેરી પેએબલ, જે ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે ઓર્ગેનાઇઝેશન અથવા તો વ્યવસાયમાં જેટલા પણ લોકો જોડાયેલા છે એ દરેક જોડાયેલા લોકોને આપણે કેટલો ફંડ પે કરવાનો છે, એટલે કે સેલેરીને ફોર્મમાં કેટલી પે કરવાની છે એની કમ્પ્લીટ ઇન્ફોર્મેશન્સ આપણને સેલેરી પેએબલથી મળશે. તો આમ જોવા જઈએ આપણને તો બેલેન્સ શીટની અંદર શું શું ઇન્ફોર્મેશન મળે છે તો કે લાયબિલિટીઝ, એટલે કે જવાબદારીઓ, અને એસેટ્સ, જેને આપણે 2 પાર્ટ્સમાં ડિવાઈડ કરી અને પ્રોપરલી સમજ્યા કે કરંટ એસેટ્સ એટલે શું થશે અને કરંટ લાયબિલિટીઝને આપણે કઈ રીતે સમજી શકીશું. તો આ રીતના બેલેન્સ શીટ એ બહુ મુખ્યત્વે રોલ પ્લે કરે છે, જેના દ્વારા કોઈ પણ ઓર્ગેનાઇઝેશન્સને એ ખ્યાલ આવે છે કે આપણી ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટમાં ફાઇનાન્શિયલ સ્ટ્રેન્થ કેટલી છે, એટલે કે પેયેબલ કેટલી અમાઉન્ટ છે અને રિસીવેબલ કેટલી અમાઉન્ટ છે, અને એના બેસિસ ઉપરથી કેલ્ક્યુલેટ કરીને પ્રોફિટ અને લોસ સ્ટેટમેન્ટ્સ જે બતાવતું હોય છે એના ઉપરથી ઓર્ગેનાઇઝેશન્સ છે એના ફર્ધર ડિસિઝન્સને એ બધું લઈ શકતું હોય છે. ત્યારબાદ આપણે આગળ સમજીએ તો કેશ ફ્લો આપણે સમજીએ તો કેશ ફ્લોની અંદર આપણને ખ્યાલ આવશે
કે ચોક્કસ સમયગાળા દરમિયાન કોઈ ઓર્ગેનાઇઝેશન અથવા તો વ્યવસાયમાં થયેલ રોકડ પ્રવાહમાં લગતા સ્ટેટમેન્ટ આપણે કહીએ છીએ ખાસ કરીને. તો જેમાં મુખ્યત્વે શું શું આવે છે, તો તેમાં એ વ્યવસાયની જવાબદારી અને પ્રતિબદ્ધતાઓ, એટલે કે એનો મતલબ એ થશે કે કમિટમેન્ટ. કોઈ ઓર્ગેનાઇઝેશન્સને સ્ટાર્ટ કરેલી હોય તો એ સમયગાળા દરમિયાન એના પોતાના મિશન અને વિઝન સ્ટેટમેન્ટ હોય છે. આપણે જ્યારે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન્સને સમજીએ તો ત્યારે મિશન અને વિઝન સ્ટેટમેન્ટ્સને આપણે જોઈ શકતા હોઈએ છીએ. મિશનનો મતલબ એ થશે કે એ ઓર્ગેનાઇઝેશન અથવા તો વ્યવસાય એ થોડા સમય માટે, એટલે કે થોડા સમયગાળા દરમિયાન, એટલે કે 6 મહિના માટે અથવા તો 12 મહિના માટે એ ક્યાં સુધી એ ઓર્ગેનાઇઝેશન્સને લઈ જવા માગે છે, તો એને આપણે મિશન સ્ટેટમેન્ટ તરીકે લખીશું. અને વિઝન સ્ટેટમેન્ટ, જેનો મતલબ એ થશે કે એ કોઈ ઓર્ગેનાઇઝેશન સ્ટાર્ટ કરેલી છે તો એનું મેઇન વિઝન શું છે, એટલે 5 વર્ષ પછી, 10 વર્ષ પછી અથવા તો લાંબા સમય માટે એ સોસાયટીને કઈ રીતનું એ વિઝન સ્ટેટમેન્ટ આપવા માગે છે, એ આપણને મિશન અથવા તો વિઝન સ્ટેટમેન્ટ દ્વારા મળી શકે છે. તો આપણે કેશ ફ્લોમાં સમજીએ તો એ આપણને પ્રતિબદ્ધતાઓ બતાવશે અને રોકાણોને પહોંચી વળવા માટે રોકડ પ્રવાહ અને એને કઈ રીતે પેદા કરવા, એટલે એનો મતલબ એ થશે કે એ ફંડ જે છે એ કોઈ ઓર્ગેનાઇઝેશન્સ કઈ રીતે લઈ આવી શકે છે એની માહિતી આપણને કેશ ફ્લો દ્વારા મળી શકે છે. ત્યારબાદ આગળ સમજીએ આપણે તો એક સ્વતંત્ર નાણાકીય નિવેદન છે જે બેલેન્સ શીટ અને આવકના નિવેદનોની પ્રશંસા કરે છે. જેનો મતલબ એ થશે કે બેલેન્સ શીટ આપણે આગળ જોયું કે જે એસેટ અને લાયબિલિટીઝ બતાવે છે. જ્યાં આપણે બેલેન્સ શીટની અંદર સંપૂર્ણ સમજી શકીએ કે બેલેન્સ શીટ એટલે શું થશે, તો કે એ સંસ્થાની એસેટ્સ કેટલી છે અને એની સાથે જોડાયેલી એની લાયબિલિટીઝ કેટલી હોય છે. તો આમાં આપણને એ બેલેન્સ શીટ અને આવકના નિવેદનોની પ્રશંસા કરે છે. ત્યારબાદ કેશ ફ્લો સ્ટેટમેન્ટ એ ઓપરેટિંગ પ્રવૃત્તિઓ, એટલે કે એ વ્યવસાયમાં ચાલતી રોજબરોજની જે ટ્રાન્ઝેક્શન અથવા તો સેલિંગ અથવા તો સર્વિસ છે એની માહિતી આપે છે. ધિરાણ પ્રવૃત્તિઓને ધ્યાનમાં લઈ અને કેશ ફ્લો સ્ટેટમેન્ટને તૈયાર કરવામાં આવે છે. તો આમ આપણે સમજીએ તો કેશ ફ્લો એક એવો સમયગાળા દરમિયાન કઈ રીતે કોઈ ઓર્ગેનાઇઝેશન્સની અંદર કયા પ્રકારનું કાર્ય થયું છે એને આપણે સમજી શકીએ છીએ. હવે કેશ ફ્લો આપણે સમજીએ અહીં તો આ પણ 1 મહિનાના સમયગાળા માટે આપેલ છે. કેશ ફ્લો સમરી આપેલી છે આપણને કે જેના અંદર ઇનફ્લો અને આઉટફ્લો બે વસ્તુ સમજવી જરૂરી છે. ઇનફ્લોનો મતલબ એ થશે કે એ કેશ કઈ રીતે એ વ્યવસાયની અંદર ઇનપુટ તરીકે આવે છે અને આઉટફ્લો એટલે કે લાયબિલિટીઝ, એટલે કે જવાબદારીઓ. એ કોઈ ઓર્ગેનાઇઝેશન જોડાયેલું છે તો એને સાથે સાથે કેટલી જવાબદારીઓ એના સાથે જોડાયેલી છે એ આઉટફ્લોની અંદર થશે. સરળ ભાષામાં આપણે સમજીએ તો ઇનફ્લો એટલે શું દેખાડે છે, તો કે કરંટ એસેટ અને ઇનડાયરેક્ટ ઇન્કમ. કરંટ એસેટનો મતલબ શું થશે કે જે આપણે બેલેન્સ શીટની અંદર જોયું કે આપણી પાસે હાલમાં કેટલી એસેટ્સ જે છે એની સંપૂર્ણ માહિતી આપણે એના દ્વારા મેળવી શકીએ છીએ. અને સાથે સાથે એમાં આવશે ડેબિટર્સ અને બીજું આવશે ઇનડાયરેક્ટ ઇન્કમ. ઇનડાયરેક્ટ ઇન્કમનો મતલબ એ થશે કે સેલ્સ કમિશન રિસીવ્ડ, એટલે આપણે કોઈ પણ કમિશનના ફોર્મમાં પણ જો કોઈ અમાઉન્ટ જે છે એ ઇનપુટ તરીકે થઈ હોય તો એ આપણે એ કેશ ફ્લો તરીકે ઇનપુટમાં લઈ શકીએ છીએ. સાથે સાથે આઉટફ્લો આપણે સમજીએ તો આઉટફ્લોની અંદર શું આવે છે, તો કે સન્ડ્રી ક્રેડિટર્સ, કે જેના દ્વારા આપણે કઈ અમાઉન્ટ જવાબદારીઓ તરીકે, એટલે લાયબિલિટીઝનો મતલબ શું થશે, વારંવાર આપણે એ રિપીટ કરીએ છીએ કે જવાબદારીઓ, કે જે ઓર્ગેનાઇઝેશન અથવા તો વ્યવસાય ચલાવે છે એની કઈ જવાબદારીઓ એમના સાથે જોડાયેલી છે એની માહિતી આપણે આઉટફ્લોની અંદર લઈ શકીએ છીએ. ત્યારબાદ આપણે સમજીએ તો ડાયરેક્ટ એક્સપેન્સ એના અંદર આવશે કે સેલિંગ અને ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સીસ કયા છે. અને ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ સમજવા જઈએ તો ઓફિસ એક્સપેન્સીસ, એટલે કે ઓફિસને ચલાવવા માટેના બેસિક મેન્ટેનન્સ કોસ્ટ હોય છે, ઇલેક્ટ્રિક અને વોટર ચાર્જીસ હોય છે, ઇલેક્ટ્રિસિટી ચાર્જીસ હોય છે, ફ્યુલ એક્સપેન્સીસ હોય છે, ટ્રાવેલિંગ એક્સપેન્સિંગ હોય છે અને વ્હીકલ રિપેરિંગ અથવા તો એનો કોસ્ટ એના સાથે જોડાયેલી હોય છે. તો આમ સમજવા જઈએ તો કેશ ફ્લો એ પર્ટિક્યુલર, એટલે કે એ સમયગાળા દરમિયાન ઇનફ્લો અને આઉટફ્લો કઈ રીતે થયેલી છે એની માહિતી આપણને કેશ ફ્લો સમરી દ્વારા મળે છે. આગળ સમજવા જઈએ તો આપણને કેશ ફ્લોને પ્રોજેક્શન કઈ રીતે કરી શકીએ, એટલે કે કેશ ફ્લોને રજૂઆત કઈ રીતના કરી શકીએ જેનાથી કોઈ ઓર્ગેનાઇઝેશન અથવા તો વ્યવસાય એને સમજી શકે. તો એમાં સમજીએ આપણને તો એ આપણને એક કોલમ બેઝ સમજાવાયેલું છે કે કરંટ બેલેન્સ કેટલું છે
અને એ સ્પેસિફિક સમયગાળા દરમિયાન એ બેલેન્સનું વેલ્યુએશન્સ કેટલી હતી. આપણે ફર્સ્ટ કોલમ સમજીએ, ફર્સ્ટથી લઈ અને લાસ્ટ કોલમ સુધી જઈએ તો આપણને ખ્યાલ આવશે કે આ જે કેશ ફ્લો પ્રોજેક્શન્સ કરવામાં આવેલું છે એ મંથ વાઇઝ કરાયેલું પ્રોજેક્શન છે, જેનો મતલબ એ થશે કે ફેબ્રુઆરી મંથ છે તો ફેબ્રુઆરી મંથના સમયગાળા દરમિયાન એ કરંટ બેલેન્સ એ ઓર્ગેનાઇઝેશન્સ પાસે કેટલું હતું. ત્યારબાદ 1 માર્ચથી લઈ અને 31 માર્ચ 2011 એટલે કે એક મહિનાના સમયગાળા દરમિયાન એ ઓર્ગેનાઇઝેશન્સ પાસે કઈ રીતના એ કેશ ફ્લોની મૂવમેન્ટ થયેલી છે એ જોઈ શકીએ છીએ. પર્ટિક્યુલર્સમાં આપણે સમજીએ તો કરંટ બેલેન્સ ઇન બેંક અકાઉન્ટ્સ આપણને બતાવે છે. ત્યારબાદ કોમર્શિયલ બેંક લિમિટેડ, બેંકના નામ આપેલા છે આપણને, અને બીજું જે છે એ રિસીવેબલ્સ છે. રિસીવેબલનો મતલબ એ થશે કે જે કંઈ પણ અમાઉન્ટ એ ઓર્ગેનાઇઝેશન્સને અમાઉન્ટ ક્યાંયથી મળવાની હોય છે એટલે કે રિસીવેબલ હોય છે. બંનેનું ટોટલ થાય અને લાસ્ટમાં આપણે સી જોઈએ છે, જેથી તેનો મતલબ થાય છે પેયેબલ્સ. એટલે કે આપણે સરળ ભાષામાં સમજીએ કેશ ફ્લો પ્રોજેક્શનને તો એ આપણનું કરંટ બેલેન્સ બતાવે છે કે જે એ પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશન્સ અથવા તો વ્યવસાય પાસે છે. બી રિસીવેબલ્સ એટલે કે એનો મતલબ એ થશે કે જે અમાઉન્ટ એ ઓર્ગેનાઇઝેશન્સને કોઈના પાસેથી રિસીવ કરવાની છે એ, અને એ બંનેનું એડિશન એટલે કે સરવાળો કર્યા બાદ એને આપણે સબસ્ટ્રેક્શન કરીશું પેયેબલ્સમાંથી. એટલે કે જે પેયેબલ્સ અમાઉન્ટ જે છે એ ન્યૂ બેલેન્સ આપણે સમજીશું તો A + B - C દ્વારા આપણે એને સમજી શકીએ છીએ. તો આ રીતના આપણે કેશ ફ્લોને કઈ રીતે મંથ વાઇઝ પ્રોજેક્શન્સ કરી શકીએ એની માહિતી આપણે મેળવી. ત્યારબાદ આપણે આગળ સમજવા જઈએ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન્સ માટે અથવા તો કોઈ પણ મેનેજમેન્ટ માટે સૌથી વધારે મહત્ત્વનું હોય તો એ છે પ્રોફિટ અને લોસ એકાઉન્ટ. જેનો મતલબ એ થશે કે એ ઓર્ગેનાઇઝેશન્સને એ સમયગાળા દરમિયાન કેટલો નફો થયો છે અથવા તો કેટલી ખોટ ગઈ છે, તો એની કમ્પ્લીટ માહિતી આપણને છે એ પ્રોફિટ અને લોસ નામના અકાઉન્ટિંગ સ્ટેટમેન્ટ દ્વારા મળી શકે છે. ચાલો આપણે વિગતવાર એને સમજીએ. તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો વ્યવસાયમાં ચોક્કસ સમયગાળા દરમિયાન થયેલ નફો અથવા તો નુકસાનીની દ્રષ્ટિએ વ્યવસાયનું પ્રદર્શનને એટલે કે પરફોર્મન્સને બતાવે છે. આ નાણાકીય નિવેદનની મદદથી કુલ નફો અથવા તો કુલ નુકસાન અને અન્ય તમામ પરોક્ષ ખર્ચ, જેનો મતલબ એ થશે કે ઇનડાયરેક્ટ કોસ્ટ, જે આપણે બીજા એ વ્યવસાયને ચલાવવા માટે પણ જે કંઈ પ્રકારના ખર્ચ લાગુ પડતા હતા એ વ્યવસાયને, એની માહિતી પણ આપણને આમાં બતાવે છે. પરોક્ષ ખર્ચ અથવા તો આવકને ધ્યાનમાં લીધા પછી ચોખ્ખો નફાની ગણતરી કરવામાં આવે છે, જેમાં જેટલા કંઈ પણ ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ હતા એ ઓર્ગેનાઇઝેશન્સ અથવા તો વ્યવસાયમાં એને પણ સાથે એ જોડી અને ત્યારબાદ એ ઓર્ગેનાઇઝેશન્સને એ સ્પેસિફિક સમયગાળા દરમિયાન કેટલો પ્રોફિટ અથવા તો કેટલો લોસ થયો છે એ ઇન્ફોર્મેશન્સ મેળવી શકાતી હોય છે. થોડું આપણે વધારે સમજીએ તો ઘણી બધી ઓર્ગેનાઇઝેશન્સ જે છે એ વર્ષના અંતે એટલે કે જ્યારે કંઈ પણ એનું વર્ષ પૂર્ણ થતું હોય છે ત્યારે એ AGM એટલે કે એન્યુઅલ જનરલ મિટિંગની અંદર આ પ્રકારના પ્રોફિટ અને લોસ અને સાથે સાથે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સની સંપૂર્ણ ડિટેલ્સથી એ માહિતી આપતા હોય છે. તો ચાલો આગળ આપણે પ્રોફિટ અને લોસ અકાઉન્ટને કઈ રીતે રિપ્રેઝેન્ટ, કઈ રીતે બતાવી શકાય છે, દર્શાવી શકાય છે એ આપણે સમજીએ. એ જ ઓર્ગેનાઇઝેશન્સની જે આપણે વાત કરતા હતા એના અંદર ટ્રેડિંગ અકાઉન્ટ્સ આવશે. તો ટ્રેડિંગ અકાઉન્ટની અંદર સેલ્સ અકાઉન્ટ, કોસ્ટ ઓફ સેલ્સ અને ડાયરેક્ટ એક્સપેન્સીસ, તો 3 વસ્તુને એણે કેટેગરાઇઝ કરેલી છે કે કયા અકાઉન્ટ દ્વારા આપણને કેટલી સેલ્સ થાય છે, જનરેટ થાય છે, રેવન્યુ કેટલી જનરેટેડ થાય છે એની ઇન્ફોર્મેશન્સ આપણને મળશે. તો એ સેલ્સ અકાઉન્ટ્સમાં આપણને શું શું મળશે તો કે સેલ્સ એસેસરીઝ, એગ્રીકલ્ચર મશીનરી, સેલ્સ ડિસ્કાઉન્ટ, સેલ્સ ઇન્ડસ્ટ્રીયલ ઇક્વિપમેન્ટ્સ અથવા તો ઓઇલ ફિલ્ડ ઇક્વિપમેન્ટ્સ અને સેલ્સ બેલ્સ ટુ મિલ્ક. એટલે આ રીતના સેલ્સ અકાઉન્ટ દ્વારા આપણને કમ્પ્લીટ સેલિંગ રિલેટેડ ડિટેલ્સ આપણને આપે છે. બીજો પોઈન્ટ છે કોસ્ટ ઓફ સેલ્સ. કોસ્ટ ઓફ સેલ્સનો મતલબ એ થાય છે કે એ ઓપનિંગ સ્ટોક કેટલો છે, પરચેસ અકાઉન્ટ્સ કેટલું છે અને ક્લોઝિંગ સ્ટોક કેટલો છે. જે કંઈ પણ આપણને પ્રોફિટ અને લોસમાં એને કેલ્ક્યુલેટ કરવા માટે એટલે કે ગણવા માટે ખૂબ જ જરૂરી હોય છે, જેના દ્વારા આપણને એ માહિતી મળે છે કે જ્યારે આપણે પ્રોફિટ અથવા તો લોસ અકાઉન્ટ સ્ટેટમેન્ટ્સને સમજીએ તો સાથે સાથે એ પણ સમજવું જરૂરી હોય છે કે એ ઓર્ગેનાઇઝેશન માટે એ સમયગાળા દરમિયાન કેટલું પ્રોફિટ થયેલું છે અને કેટલું લોસ થયેલું છે, અને એ સમજવા માટે એ ઓર્ગેનાઇઝેશન્સ પાસે કેટલો સ્ટોક પડેલો છે
એટલે કે ઓપનિંગ સ્ટોક કેટલો છે, પરચેસ અકાઉન્ટ્સની અંદર અને ક્લોઝિંગ સ્ટોક્સ દ્વારા એ ઇન્ફોર્મેશન આપણને મળે છે. ત્યારબાદ આપણને ગ્રોસ પ્રોફિટ એના દ્વારા મળી શકે છે. તો ટ્રેડિંગ અકાઉન્ટ્સની અંદર સેલ્સ અકાઉન્ટ, કોસ્ટ ઓફ સેલ્સ અને ડાયરેક્ટ એક્સપેન્સીસ જે જોડાયેલા છે, જેના અંદર સેલિંગ અને ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સીસ પણ સાથે જોડાયેલો હોય છે. કોઈપણ વસ્તુઓ અથવા તો કોઈપણ મશીનરી અથવા તો કોઈપણ પ્રકારની સર્વિસીસ આપણે સમજીએ તો એ ડાયરેક્ટ એક્સપેન્સીસ એટલે કે સેલિંગ અને ડિસ્ટ્રીબ્યુશન સાથે, એટલે કે જેનો મતલબ થશે સપ્લાય ચેન મેનેજમેન્ટ, બરાબર. લોજિસ્ટિક સર્વિસીસ આપણે કહેતા હોઈએ છીએ કે જ્યારે કંઈ પણ સંપૂર્ણ પ્રોડક્ટ તૈયાર થાય અથવા તો એ પ્રોડક્ટને તૈયાર કરવા માટે જરૂરી એવા સેલિંગ અને ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સીસની માહિતી આપણે મેળવવી જરૂરી બને છે. આગળ આપણે સમજીએ એ સ્ટેટમેન્ટને તો ઇન્કમ સ્ટેટમેન્ટ છે. હવે પ્રોફિટ અને લોસની આપણે વાત કરીએ છીએ તો જે રીતે આપણે પ્રોફિટ જનરેટ કરતા હોઈએ છીએ એ રીતે ઇન્કમ કઈ રીતે બની છે, ઇન્કમ કઈ રીતે જનરેટ થઈ છે એ ઓર્ગેનાઇઝેશન્સ માટે એ સમજીશું તો જ આપણને ખબર પડશે કે ઓર્ગેનાઇઝેશન એ સમયગાળા દરમિયાન પ્રોફિટ કરેલો છે કે લોસ કરેલો છે. તો ઇન્કમ સ્ટેટમેન્ટની અંદર શું શું આવશે? તો પહેલાં પણ આપણે વાત કરેલી એ પ્રમાણે ઇનડાયરેક્ટ કોસ્ટ છે. ઇનડાયરેક્ટ કોસ્ટનો મતલબ એ થશે કે સેલ્સ કમિશન રિસીવ્ડ. સેલ્સ કમિશન એટલે કે સેલિંગની જે પ્રોસેસ થયેલી છે એમાં કેટલા ફોર્મમાં કેટલું કમિશન જે છે એ રિસીવ થયેલું છે. બીજા ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ જે છે એને પણ આપણે સાથે ગણવા પડશે, જેમાં ઓફિસ એક્સપેન્સ, સેલેરી, ઇલેક્ટ્રિસિટી એન્ડ વોટર ચાર્જીસ, ફ્યુલ એક્સપેન્સીસ, સેલ્સ કમિશન, ટ્રાવેલિંગ એક્સપેન્સ અને વ્હીકલ રિપેર. આ બધી જ જ્યારે આપણે સંપૂર્ણપણે ટોટલ કરીશું આ બંને જ એકાઉન્ટિંગ સ્ટેટમેન્ટના, એટલે કે પહેલો ભાગ જે ટ્રેડિંગ અકાઉન્ટ્સની અંદર આપણે જે ડિટેલ્સ મળતી હતી એ, અને ત્યારબાદ જે ઇન્કમ સ્ટેટમેન્ટ એના દ્વારા આપણને જે સ્ટેટમેન્ટ મળ્યું છે એ, બંનેને જ્યારે આપણે પ્રોપરલી ધ્યાનથી સમજીશું અને લાસ્ટમાં આપણે જોશું તો આપણને નેટ પ્રોફિટ એ કેટલો થયો છે એની માહિતી આપણને મળી શકે છે. તો આ રીતના વર્ટિકલ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ સ્ટેટમેન્ટ દ્વારા આપણે એ ઓર્ગેનાઇઝેશન્સનો એ પર્ટિક્યુલર સમયગાળા દરમિયાન પ્રોફિટ કેટલો થયો છે અને લોસ કેટલો થયેલો છે એનો ટકાવારી પર્સન્ટેજના ફોર્મમાં અને અમાઉન્ટના ફોર્મમાં આપણે મેળવી શકીએ છીએ. ત્યારબાદ લાસ્ટ ક્વેશ્ચન આપણને એ થાય કે આ ત્રણેય અકાઉન્ટ સ્ટેટમેન્ટની આપણે વિગતવાર ચર્ચા કરી કે બેલેન્સ શીટ, કેશ ફ્લો અને ત્રીજું આપણે જોયું પ્રોફિટ અને લોસ એકાઉન્ટ, બરાબર. તો આ ત્રણેય અકાઉન્ટ સ્ટેટમેન્ટ્સની, ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટની વાત કર્યા બાદ આપણા માટે મહત્ત્વનો પ્રશ્ન એ થશે કે હવે એ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ આપણે કેવી રીતે તૈયાર કરવા, એટલે કે એ સ્ટેટમેન્ટ્સ આપણે કેવી રીતે મેળવી શકીએ છીએ. તો જ્યારે આપણે શરૂઆત કરેલી હતી ત્યારે જ આપણે જોયું હતું કે ગેટવે ઓફ ટેલીમાં ફર્સ્ટ જ્યારે તમે કોઈ કંપની સિલેક્શન્સ કરો છો ત્યારબાદ આપણને ગેટવે ઓફ ટેલીની અંદર જ હોમ સ્ક્રીનમાં પ્રોફિટ અને લોસ અને બેલેન્સ શીટ નામના બે ઓપ્શન્સ જે છે એ આપણને જોવા મળે છે. તો એ આપણે જોઈ અને સમજી શકીએ છીએ. આગળ આપણે એ સમજીએ કે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ આપણે કઈ રીતે તૈયાર કરી શકીએ છીએ. તમામ નાણાકીય નિવેદનો એકાઉન્ટ્સના પુસ્તકોમાં નોંધાયેલ ટ્રાન્ઝેક્શનની મદદથી તૈયાર કરવામાં આવે છે. જેનો મતલબ એ થશે કે બધા જ એકાઉન્ટિંગ સ્ટેટમેન્ટ્સ કઈ રીતે તૈયાર થતા હોય તો અકાઉન્ટિંગ ટ્રાન્ઝેક્શન્સ એટલે કે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સમાં જે કંઈ પણ ફાઇનાન્શિયલ લેવડ દેવડ એટલે કે ક્રેડિટ એટલે કે જમા અને ડેબિટ એટલે કે ઉધાર, એટલે ક્રેડિટર્સ અને ડેબિટર્સ એટલે કે કોઈ પણ વ્યવસાય અથવા તો ઓર્ગેનાઇઝેશન્સમાં જેટલા પ્રકારના ફાઇનાન્શિયલ એટલે કે નાણાકીય નિવેદનો, નાણાકીય ટ્રાન્ઝેક્શન્સ થયેલા છે એની સંપૂર્ણ માહિતી એ આપણે આના દ્વારા મેળવી શકતા હોઈએ છીએ. નાણાકીય નિવેદનો તૈયારી એ એકાઉન્ટિંગ પરિણામનું એક એટલે કે વ્યવસાયિક વ્યવહારોનું વિશ્લેષણ અને અર્થઘટન છે. કઈ રીતે તૈયાર કરી શકીએ એના સ્ટેપ્સ આપણે આગળ સમજીએ. જેના મુખ્ય સ્ટેપ્સ આ પ્રમાણે છે. સૌથી પહેલાં ટ્રાન્ઝેક્શન ઇન અ જર્નલ બુક. જર્નલ બુકનો મતલબ શું થશે? તો જર્નલ બુક એ એક પ્રકારનો ખાતાકીય વહીવટ છે કે જેમાં જેટલા કંઈ પણ રોજબરોજના ટ્રાન્ઝેક્શન્સ થતા હોય છે એની માહિતી આપણને જર્નલ બુક દ્વારા મળી શકતી હોય છે. તો રેકોર્ડિંગ ટ્રાન્ઝેક્શન ઇન અ જર્નલ બુક એટલે કે એ વ્યવસાયની અંદર કેટલા પ્રકારના ટ્રાન્ઝેક્શન્સ, ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ થયેલા છે એની મંથ વાઇઝ અથવા તો ક્વાર્ટર વાઇઝ એટલે કે સ્પેસિફિક સમયગાળા દરમિયાન થયેલા ટ્રાન્ઝેક્શન્સની રેકોર્ડ જે છે એ આપણે મેળવી શકતા હોવા જોઈએ પહેલાં. ત્યારબાદ છે
બીજું સ્ટેપ પ્રિપેરિંગ લેજર એકાઉન્ટ્સ. લેજર એકાઉન્ટ્સનો મતલબ એ થશે કે જેટલા પ્રકારના આપણા ક્રેડિટર્સ છે અને ડેબિટર્સ છે એ બધા જ અકાઉન્ટ્સને આપણે લેજર એકાઉન્ટ્સની અંદર લઈ શકીએ છીએ. જેનાનો મતલબ એ થશે કે જેટલા કંઈ પણ આપણે પરચેસ કરતા હોઈએ છીએ અથવા તો સેલ્સ કરતા હોઈએ છીએ, દરેક એકાઉન્ટ્સની એટલે કે ક્રેડિટર્સની અને ડેબિટર્સની દરેકની એન્ટ્રીઝ આપણે એના અંદર કરતા હોઈએ છીએ. તો આપણે જર્નલ બુકનું રેકોર્ડિંગ ટ્રાન્ઝેક્શન્સ કર્યા બાદ આપણે લેજર એકાઉન્ટ્સને પ્રિપેર કરવાની જરૂર પડે છે. ત્યારબાદ પ્રિપેરિંગ ટ્રાયલ બેલેન્સ, સમરાઇઝિંગ ધ ક્લોઝિંગ બેલેન્સ. એનો મતલબ એ થશે કે ટ્રાયલ બેલેન્સનો મતલબ શું થશે તો કે એ સમયગાળા દરમિયાન એટલે કે 3 મહિનાનું આપણે જોઈએ છીએ તો એક ક્વાર્ટરમાં એ કોઈ ઓર્ગેનાઇઝેશન છે, સે ફોર એક્ઝામ્પલ ABC. તો ABC ઓર્ગેનાઇઝેશન્સની અંદર કોઈ XYZ કંપની છે, તો એ XYZ કંપનીએ કેટલી સેલ્સ કરેલું છે અથવા તો પરચેસ કરેલું છે એ સમયગાળા દરમિયાન એનું પોતાનું બેલેન્સ આપણને એ બતાવે. તો એ ટ્રાયલ બેલેન્સ આપણને ખબર પડશે ક્લોઝિંગ બેલેન્સ ઓફ લેજર એકાઉન્ટ્સ. એટલે જેટલા ક્રેડિટર્સ અને ડેબિટર્સના જેટલા કંઈ પણ અકાઉન્ટ્સ થયેલા છે એ દરેકની અંદર એની ટ્રાયલ બેલેન્સ આપણે મેળવી શકીએ છીએ. અને લાસ્ટમાં ટ્રાયલ બેલેન્સનો ઉપયોગ કરીને એટલે કે યુઝિંગ ટ્રાયલ બેલેન્સ યુ નીડ ટુ પ્રિપેર પ્રોફિટ અને લોસ અકાઉન્ટ. એટલે આ બંને આપણને જ્યારે મળી જાય ટ્રાયલ બેલેન્સનો ઉપયોગ કર્યા બાદ આપણે શું મેળવી શકીએ છીએ તો કે પ્રોફિટ અને લોસ અકાઉન્ટ અને બેલેન્સ શીટને આપણે આપણી રીતે મેનેજ કરી શકીએ છીએ. તો મુખ્યત્વે સ્ટેપ્સની અંદર આપણે સમજીએ તો ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સમાં શું થઈ શકે છે. તો ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ દ્વારા આપણે જર્નલ બુકને એક્સેસ કરવાની એટલે કે જર્નલ બુક જોવાની જરૂર પડશે, જેના અંદર જેટલા કંઈ પણ ટ્રાન્ઝેક્શન્સ થયેલા છે એની સંપૂર્ણ માહિતી મળશે. ત્યારબાદ લેજર એકાઉન્ટ છે એટલે કે જે કેશ રિલેટેડ એટલે કે ક્રેડિટર્સ અથવા તો ડેબિટર્સના અકાઉન્ટ ટ્રાન્ઝેક્શન્સ જેટલા પણ થયા છે એની સંપૂર્ણ માહિતી મળશે. ત્યારબાદ આપણે જોયું ટ્રાયલ બેલેન્સ કે જે ક્લોઝિંગ બેલેન્સ ઓફ લેજર અકાઉન્ટ્સને રિપ્રેઝેન્ટ કરે. એટલે કે એ કોઈ પણ કેશ ટ્રાન્ઝેક્શન્સ થયા બાદ એ ઓર્ગેનાઇઝેશન્સની અંદર એ કંપનીમાં રહેલું બાકી એટલે કે ક્રેડિટ અથવા તો ડેબિટ જે કંઈ પણ બેલેન્સ બાકી રહેતું હોય એ ટ્રાયલ બેલેન્સની અંદર આપણને મળી શકે. અને આ બધાનો જ ઉપયોગ કર્યા બાદ આપણે પ્રોફિટ લોસ અકાઉન્ટ અને બેલેન્સ શીટ્સને વ્યવસ્થિત રીતે રજૂઆત કરી અને સમજી શકીએ છીએ. તો આમ આપણે સમજવા જઈએ તો આ અકાઉન્ટિંગ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટને આપણે 3 ભાગમાં વર્ગીકૃત કરી અને 3 ભાગ એટલે કે 3 સ્ટેટમેન્ટ જે છે બેલેન્સ શીટ, કેશ ફ્લો, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, આ ત્રણેયને આપણે ધ્યાનથી અને એના ફ્લો વાઇઝ અકાઉન્ટિંગ સ્ટેટમેન્ટમાં એ સ્પેસિફિક એટલે કે સમયગાળા દરમિયાન કઈ રીતના એ બનતા હોય છે અથવા તો અકાઉન્ટિંગ સ્ટેટમેન્ટને કઈ રીતે સમજી શકતા હોય છે એની સંપૂર્ણ માહિતી મેળવી. ખૂબ ખૂબ આભાર.